ચાલો આજે એક એવી અનોખી વાત કરીએ, એક એવા ગામની વાત જ્યાં બાળકોને બચાવવા માટે એક નાટક ભજવવામાં આવ્યું. પણ એ નાટક એટલું અસલી હતું કે આખા ગામમાં દોડધામ મચી ગઈ હતી. આવો આ અનોખા જનજાગૃતિ અભિયાનની આખી વાર્તાને સમજીએ. વાતની શરૂઆત થાય છે એક અફવાથી. અને આ અફવા કોઈ નાની સૂની નહોતી. ગામમાં વાત એવી ફેલાઈ કે કોઈ ગેંગ આવી છે જેણે એક જ ગામમાંથી 3 બાળકોને ઉઠાવી લીધા છે. બસ આટલું સાંભળતા જ માતા પિતાના તો જીવ તાળવે ચોંટી ગયા અને આખા ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. હવે જુઓ, જ્યારે ડર ફેલાય ને ત્યારે વાતો પણ કેવી કેવી થાય. લોકોમાં ભયાનક વાતો ફેલાઈ રહી હતી. કોઈ કહે કે અપહરણકારો બાળકોના અંગો કાઢી લે છે, તો કોઈ કહે કે એમને ભીખ માંગવા પર મજબૂર કરે છે. આ ડર એટલો બધો હતો કે એણે આખા ગામને જાણે કે જકડી લીધું હતું. પણ આવા ડરના માહોલ વચ્ચે વાર્તામાં એન્ટ્રી થાય છે 2 એવા પાત્રોની, જેમની પાસે આ સમસ્યાનો એક ખૂબ જ કહી શકાય કે અજીબો-ગરીબ ઉકેલ હતો. હવે આ 2 જે મુખ્ય પાત્રો છે ને, ગામમાં એમની છાપ કંઈ ખાસ સારી નહોતી. લોકો એમને દારૂડિયા, ઉપાધિયા, બસ આવું જ કંઈક સમજતા. પણ લોકો જે જોતા હતા એની પાછળ એક ઊંડો ઈરાદો છુપાયેલો હતો. એમને મનમાં એવું હતું કે ગામ માટે કંઈક એવું કરવું છે, કંઈક એવું યાદગાર કે લોકો એમને એમના સારા કામ માટે હંમેશા યાદ રાખે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો એમની એક અસાધારણ યોજનાનો. એમનું માનવું હતું કે જો નામ કમાવવું હોય તો જોખમ તો લેવું જ પડે. તો એમણે નક્કી કર્યું એક એવું નાટક કરવાનું જે ગામની તૈયારી પણ ચકાસી લે અને બાળકોને એક મોટો પાઠ પણ શીખવાડી દે. અને એ નાટક હતું એક નકલી અપહરણનું. તો હવે એમની આ જોખમી યોજના અમલમાં મુકાઈ છે. ગામવાળા તો સાવ અજાણ હતા કે એમની સાથે શું થવાનું છે. અને અહીંથી જ વાર્તામાં એકદમ તણાવ વધી જાય છે. જેવું જ આ નકલી અપહરણ શરૂ થયું, ગામમાં તો બૂમાબૂમ મચી ગઈ. પકડો એમને, પકડો! ચારે બાજુથી અવાજ આવવા લાગ્યા. આખા ગામમાં દોડધામ, એકદમ અંધાધૂંધીનો માહોલ. લોકો ગુસ્સામાં અને ગૂંચવણમાં હતા. કોણ છો તમે? અમારા બાળકોને ક્યાં લઈ જાઓ છો? એમણે આ નકલી અપહરણકારોને ઘેરી લીધા. કોઈને કંઈ જ સમજાતું નહોતું કે આ અચાનક શું થઈ રહ્યું છે. અને પછી તો ભય ચરમસીમાએ પહોંચી ગયો. ગામમાં એક જ વાત ફેલાઈ, આ લોકો બાળકોને લઈ જવા આવ્યા છે. બસ આ સાંભળતા જ આખું ગામ એમને બચાવવા માટે એક થઈ ગયું. પરિસ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી હોય એવું લાગતું હતું. આને પછી અચાનક જ બધું શાંત થઈ જાય છે. વાર્તાનો માહોલ જે અત્યાર સુધી દોડધામ અને ડરથી ભરેલો હતો, તે હવે એકદમ બદલાઈ જાય છે. હવે સમય હતો એક ખુલાસાનો કે આ બધું શું હતું અને એનો અસલી હેતુ શું હતો. એ 2 જણા અપહરણ રોકે છે, બધાને ભેગા કરે છે અને સમજાવે છે કે આ કોઈ સાચું અપહરણ નહોતું. આ તો ફક્ત એક પરીક્ષા હતી. એ જોવાની પરીક્ષા કે આપણું ગામ કેટલું જાગૃત છે, કેટલું તૈયાર છે. અને હવે આવે છે આ આખા નાટકનો સૌથી મહત્વનો ભાગ. એ લોકો એક બહુ જ સરળ પણ એકદમ અસરકારક ઉપાય બતાવે છે. અને એ છે ફેમિલી પાસવર્ડ. આ એક એવો ગુપ્ત કોડ છે જે ફક્ત બાળક અને એના ઘરના ભરોસાપાત્ર લોકો જ જાણે છે. તો આ ફેમિલી પાસવર્ડ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. ધારો કે કોઈ અજાણી વ્યક્તિ આવીને કહે કે તારા મમ્મી પપ્પાએ મને મોકલ્યો છે, તો બાળકે શું કરવાનું? તરત જ એમને પેલો ગુપ્ત પાસવર્ડ પૂછવાનો. જો એમને પાસવર્ડ ખબર ન હોય અથવા ખોટો પાસવર્ડ કહે તો સમજી જવાનું કે ખતરો છે. તરત જ ત્યાંથી ભાગી જવાનું અને જોરજોરથી મદદ માટે બૂમો પાડવાની. છે ને એકદમ સરળ? પણ વાત અહીં જ પૂરી નથી થતી. પાસવર્ડ સિવાય પણ એમણે બીજી કેટલીક ખૂબ જ જરૂરી ટિપ્સ આપી કે માની લો કોઈ પકડી જ લે તો શું કરવું? તો તરત બચાવો બચાવો એમ બૂમો પાડવી. બને એટલું જોરથી એને બટકું ભરી લેવું. અને હા, સૌથી અગત્યનું, ક્યારેય એકલા રમવા માટે ક્યાંય દૂર જવું નહીં. બને ત્યાં સુધી ગ્રુપમાં જ રહેવું. વાર્તાના અંતમાં હવે એ જોવાનું હતું કે આટલા મોટા અને જોખમી નાટક પછી આખા ગામની પ્રતિક્રિયા શું હતી. અને ગામવાળાની પ્રતિક્રિયા ખરેખર જોવા જેવી હતી. એક બાજુ એમને રાહત હતી અને આ પાઠ માટે એ લોકોના વખાણ પણ કરી રહ્યા હતા. પણ બીજી બાજુ થોડા નારાજ પણ હતા. એક ગામવાળાએ તો કહી પણ દીધું, ભાઈ, કામ તો બહુ સારું કર્યું, પણ અમને કહેવું તો હતું, અમે તો તમને લગભગ મારી જ નાખત. અને આ જ તો વાર્તાનો સૌથી સુંદર અંત છે.
જે બે માણસોને ગામ આખું ઉપાધ્યા અને નકામા સમજતું હતું, આજે એ જ લોકો આખા ગામના હીરો બની ગયા હતા. ગામ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આ બંનેનું જાહેર સન્માન કરવામાં આવશે. તો આ આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. ખરેખર કોઈ સમાજમાં હીરો બનવા માટે શું જોઈએ? શું મોટા મોટા કામ જ કરવા જરૂરી છે? કે પછી સમાજના ભલા માટે વિચારેલો એક નાનકડો, થોડો જોખમી પણ સાચા દિલથી કરેલો પ્રયાસ પણ કોઈને હીરો બનાવી શકે છે? આના પર વિચારવા જેવું ખરું. Yeah!